તો જે સ્થિતિ સુરતમાં છે એ સ્થિતિ અમદાવાદમાં પણ જોવા મળી હતી। ભીડભાડવાળી જગ્યાઓ લોકોએ ક્યાંક આયોજનો કર્યા હતા અને અમદાવાદીઓ તહેવારમાં તો ભાન જ ભૂલી ગયા હતા। તહેવારોમાં કોરોના કેસમાં વધારો થયો છે અને જેના જ કારણે હાલમાં મેડિકલ હેલ્થ કેમ્પની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। લોકો પરિવાર સાથે ચેકઅપ કરાવી રહ્યા છે અને એમ પણ પહેલાથી જ જ્યારે કોર્પોરેશને જાહેરાત કરી હતી કે તહેવારો બાદ જે છે તે ચેકઅપમાં અને ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવશે। કિરાંગી જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। કિરાંગી, અત્યારે આપ કયા વિસ્તારના ચેકઅપ કેમ્પમાં છો અને સવારથી કેવો માહોલ જોવા મળી રહ્યો છે લોકો જ્યારે ટેસ્ટ કરવા આવી રહ્યા છે ત્યારે? जी प्रीति, जे रीते एक तरफ तहेवारो चाली रह्या छे, बीजी तरफ जे मार्केट में भीड़ लोकोनी उमटी हती ने तेने कारणे ज कोरोना विस्फोट थयो होय तेवी स्थिति सर्जाई छे। दिवसे ने दिवसे कोरोना पॉजिटिव आंकड़ाओ वधता जई रह्या छे ने तेमां पण टेस्टिंग बूथनी वात करवामां आवे तो तमाम टेस्टिंग बूथ पर लांबी कतारो वहेली सवारथी ज जोवा मळी रही छे। हालमां अमे वस्त्रापुरना टेस्टिंग बूथ आगळ छे, ज्यां आगळ सवारथी ज 10 जेटला टेस्टिंग करवामां आव्या, जेमांथी 2 लोको पॉजिटिव नोंधाया छे। એટલે કે એક તરફ જ્યારે લોકો સજાગ થયા છે, બીજી તરફ લોકોએ જે બેદરકારી જે દિવાળીના સમયે શોપિંગ કરવામાં લગાડી હતી, ભારે ભીડ લોકોની હતી, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા, માસ્ક વગર લોકો જે રીતે ભીડમાં હતા, એટલે આ તમામ વસ્તુ વચ્ચે જે રીતે કહેવામાં આવ્યું હતું કે એક વખત આ જો ભીડ બંધ થશે ત્યારબાદ કોરોનામાં વિસ્ફોટ થશે અને કેસીસમાં સતત વધારો થશે, એટલે તેવી સ્થિતિ જ અહીંયા સર્જાઈ છે। એએમસી દ્વારા જે બૂથ ટેસ્ટિંગ બૂથ અહીંયા અનેક એરિયામાં બાંધવામાં આવે છે તે ટેસ્ટિંગ બૂથની વસ્ત્રાપુરની વાત કરવામાં આવે તો વસ્ત્રાપુરમાં પણ વહેલી સવારથી કતાર હતી। એ સિવાય અખબારનગરની વાત કરવામાં આવે તો ત્યાં અખબારનગર ખાતે પણ વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે। વસ્ત્રાપુરમાં હું સ્પેશિયલી તમને પ્રીતિ બતાવવા માંગીશ કે એક જ એરિયાની અંદર 2 ટેસ્ટિંગ બૂથ છે, બીજા ટેસ્ટિંગ બૂથ પર બી લાંબી કતારો તમે જોઈ શકો છો દ્રશ્યોમાં, એટલે કે એક જ જગ્યાએ 2 લાંબી કતારો ટેસ્ટિંગ માટે સ્પેશિયલી અહીંયા આગળ છે। એટલે કે એક તરફ લોકો બેદરકાર બન્યા હતા ને બીજી તરફ હવે જ્યારે કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને ટેસ્ટિંગ બૂથમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ અહીંયા આગળ ટેસ્ટિંગ કરવામાં આવ્યા, જેમાંથી 10માંથી 2 જેટલા પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે। કે એક તરફ લોકોએ બેદરકારી તો કરી હતી પરંતુ હવે તંત્ર જાગ્યું છે ને તંત્રએ ટેસ્ટિંગ વધુ થાય અને લોકો જે કોરોના પોઝિટિવ હોય છે તેને વધુ તપાસી શકાય તે માટે હાલમાં પહેલ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર કિરાંગી તમામ વિગતો માટે।